બધી પાર્ટીનું ડેલિગેશન જશે, સૂચન આપશે, રજૂઆત આપશે, સંવાદ કરશે અને મીટિંગના અંતે જે સર્વસંમતિ થાય દારૂ અને ડ્રગ્સના પ્રતિબંધ બાબતે, એ બાબત ગુજરાતની વિધાનસભાનું ફેબ્રુઆરીનું જે સત્ર આવવાનું છે એની અંદર મૂકવામાં આવે. મિત્રો, એવી બાબતની રજૂઆત અમારે કરવાની થાય છે દારૂ અને ડ્રગ્સના મુદ્દે કે જે વિસ્તારમાંથી દારૂ પકડાય મોટા જથ્થામાં, એ વિસ્તારના જવાબદાર સરકારી અધિકારીઓ ઉપર પણ એફઆઈઆર થવી જોઈએ. કેમ ન થવી જોઈએ? થવી જોઈએ. અથવા તો એ વિસ્તારના રાજકીય માણસોની જવાબદારી પણ ફિક્સ કરવી જોઈએ. કેમ ન કરવી જોઈએ? સરપંચ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, નગરપાલિકાના કોર્પોરેટર, મહાનગરના કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદ સભ્ય, આટલા લોકોની જવાબદારી પણ કાયદામાં ફિક્સ કરવી જોઈએ. જે વિસ્તારમાંથી દારૂ ભરપૂર માત્રામાં પકડાય, એ વિસ્તારના રાજકીય વ્યક્તિઓ, એ વિસ્તારના સરકારી નોકરિયાતો, બધાની જવાબદારી ફિક્સ થાય એવો કંઈક કાયદો બનાવવો જોઈએ. અથવા તો જનતાના હાથમાં કેટલીક સત્તા આપવી જોઈએ. કાયદામાં સુધારો કરી અને જનતા રેડનું પ્રોવિઝન કરવું જોઈએ કે 10 લોકો મળીને જો જનતા રેડ કરવા માંગતા હોય તો તાત્કાલિક 10 લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે કે અમે આ ચંદુભાઈ, રમેશભાઈ, મગનભાઈ, છગનભાઈ નામના 10 લોકો જનતા રેડ કરવા ઈચ્છીએ છીએ. ખાલી નામ સરનામાની વિગતથી રજીસ્ટ્રેશન કરાવવાનું. પછી ગુજરાતના કયા અડ્ડા ઉપર ક્યાં રેડ પાડે છે એ જણાવવાનું નહીં, પણ એને ઓટોમેટિક રજીસ્ટ્રેશન કરાવવા માત્રથી એ 10 લોકોને જનતા રેડ કરવાનું લાયસન્સ મળ્યું છે એવું સરકાર માની લેશે. પછી એ 10 લોકો ક્યાંય પણ રેડ પાડી શકશે. આવું એક પોર્ટલ બનાવવું જોઈએ જનતા રેડનું, જેથી કરીને, કેમ કે અત્યારે એવું છે કે જનતા રેડ કરવા જાય, જિગ્નેશ મેવાણી જેવા ધારાસભ્ય કક્ષાના વ્યક્તિની સામે બુટલેગરનો પરિવાર, પોલીસ અને સંઘવી બધા પોતે હામાં પડ્યા, તો આમ જનતાનો તો બચારાઓના ફીણ નીકળી જાય. તો સરકાર એટલે કે ગૃહમંત્રી અને ભાજપની સરકાર ખરેખર ગંભીર હોય તો દારૂ ઉપર નિયંત્રણ કેમ લાવી શકાય, ડ્રગ્સ કેમ પ્રતિબંધિત કરી શકાય, એની ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક વિધાનસભામાં બોલાવવી જોઈએ.